હેલો ફ્રેન્ડ્સ, તો આજે આપણે જોઈશું કે વોટ્સએપમાં કોઈ પણ ચેટને હાઇડ કરવી હોય તો કેવી રીતે કરી શકાય. હાઇડ કરીને ઉપર જે લોક ચેટ આવે છે તેને પણ તમારે ગાયબ કરવું હોય તો કઈ રીતના કરી શકાય. આ વોટ્સએપનો ખૂબ જ જબરજસ્ત ફીચર્સ છે, પણ આજે પણ ઘણા લોકોને નથી ખબર કે વોટ્સએપ ચેટમાં તમારી ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ સાથે વાત કરવી હોય તો એ ચેટને હાઇડ કરી શકાય છે. કેવી રીતે, ચાલો જોઈ લઈએ. એક્ઝામ્પલ માટે આપણે અહીંયા 3 ચેટને હાઇડ કરીશું. ગ્રુપ અને પ્રાઇવેટ ચેટ બધી જ હાઇડ થઈ જાય છે. આપણે એક્ઝામ્પલ માટે પહેલાં આ એક ચેટ, પછી એક ગ્રુપ લઈ લઈએ. ચાલો બીજું આ ગ્રુપ લઈ લીધું. હવે ત્રીજું ચાલો આ લઈ લઈએ. તો આ રીતે 3 ચેટ અહીંયા મેં સિલેક્ટ કરી લીધી છે. ઉપર જોઈ લો 3 લખેલું આવે છે. હવે તમારે તેને હાઇડ કરવી હોય તો કઈ રીતના કરી શકાય. તો ઉપર 3 ડોટ દેખાય છે, તેના પર તમે ક્લિક કરશો એટલે અહીંયા જોઈ શકો છો લોક ચેટનો એક ઓપ્શન જોવા મળશે. તેના પર તમારે ક્લિક કરવાની છે. જેવી તેના પર ક્લિક કરી ત્યાર પછી કન્ટિન્યુ પર ક્લિક કરો. કન્ટિન્યુ પર ક્લિક કર્યા પછી આ એક જ વાર કરવાનું છે. એકવાર તમે પિન બનાવી લીધો પછી તમારે જરૂર નહીં પડે. હવે આ રીતે તમારે આપી દેવાનું છે તો તે 3 ચેટ અહીંયાથી હાઇડ થઈ જશે. જોઈ લો, એવરીડે ગ્રુપ હતું, માય જીઓ નંબર અને ત્રીજું હતું દયા કરીને. તો અહીંયા જોઈ શકો છો એ ચેટ હાઇડ થઈ ગઈ છે. એકવાર બહાર નીકળીને પણ હું તમને બતાવી દઉં. આ ક્લિયર કરી દીધું. હવે ફરીવાર અંદર જઈને બતાવું તો એ ચેટ અહીંયા તમને દેખાશે નહીં. હવે તમને એમ થાય કે સામેવાળા મેસેજ કરશે તો કઈ રીતના દેખાશે, ચાલો એ પણ બતાવી દઉં. હવે સામેવાળા મેસેજ કરશે તો આમાં જોઈ શકો છો અહીંયા તમને જોવા નહીં મળે. અહીંયા તમને ઉપર નોટિફિકેશન જોઈ શકો છો કે નોટિફિકેશન અહીંયા આવી જશે, પરંતુ ત્યાં નહીં નામ દેખાય કે નહીં તમારું શું મેસેજ કર્યો છે એ દેખાશે. તો તમારે તેની પર મેસેજ પર ક્લિક કરવાનું છે. તો અહીંયા ફરીવાર ચેટવાળો આ રીતના ઓપ્શન્સ આવી જાય છે. જ્યાં સુધી તમે તમારી ફિંગરપ્રિન્ટ નહીં આપો, જે કોઈ લોક રાખ્યો હશે એ લોક નહીં મારો, ત્યાં સુધી એ દેખાશે નહીં. અહીંયા હું તમને અનલોક કરીને બતાવી દઉં છું. જોઈ શકો છો એ આવી ગયો છે મેસેજ. આ રીતે અનલોક થઈ જાય છે. હવે હાઇડ ચેટ અહીંયા જોઈ શકો છો આ રીતે અહીંયા બતાવશે. હવે એક્ઝામ્પલ માટે અહીંયા મેં ક્લિયર કરી દીધું. આપણે અહીંયા બહાર છીએ. હવે ફરીવાર તે વ્યક્તિ સાથે તમારે ચેટ કરવી હોય તો કઈ રીતના કરી શકાય, કારણ કે અહીંયા તો તમને એ ચેટ દેખાશે નહીં. તો તમારે શું કરવાનું છે, અહીંયા જોઈ શકો છો લોકેટ ચેટનો ઓપ્શન જોવા મળે છે. હવે એ પણ હાઇડ કેવી રીતના કરવું એ પણ આગળ બતાવીશ, તમે આગળ જોતા રહો. અત્યારે બતાવી દઉં કે લોકેટ ચેટની અંદર જશો તો ફરીવાર તમારે ફિંગરપ્રિન્ટ આપી દેવાનો છે. ફિંગરપ્રિન્ટ જેવો આપી દીધો ઓપન થઈ જશે. અહીંયા જોઈ શકો છો 3 ચેટને આપણે લોક મારેલો હતો તે અહીંયા જોવા મળી જાય છે. તો અહીંયાથી તમે ડાયરેક્ટ તેને મેસેજ કરી શકો છો. ડાયરેક્ટ જે રેગ્યુલર આપણે મેસેજ કરતા હોય એ મેસેજ અહીંયાથી ચેટ થઈ જાય છે. હવે બતાવું કે આ ચેટને ફરીવાર બહાર કાઢવું હોય, એટલે કે ચેટને અનલોક કરવું હોય તો કઈ રીતના કરી શકાય. તમારે મેન પેજમાં જે પહેલાં હતા એ રીતે લાવવું હોય તો ચેટને બહાર કઈ રીતના કાઢી શકાય, અનલોક કઈ રીતના કરી શકાય. તો તેના પર ક્લિક કરીને રાખો. ઉપર 3 ડોટ પર ક્લિક કરો. ત્યાર પછી અહીંયા જોઈ શકો છો અનલોક ચેટનો ઓપ્શન છે, તેના પર ક્લિક કરો. અહીંયા તમારી ફિંગરપ્રિન્ટ આપી દો. એ ચેટ બહાર જતી રહેશે. અહીંયા જોઈ શકો છો 2 ચેટ રહ્યું છે. અહીંયા તમે બહાર આવી જશો તો આ ચેટ અહીંયા દેખાઈ જાય છે. ચાલો હવે એ પણ બતાવી દઉં કે આ લોકેટ ચેટ લખેલું છે તેને હાઇડ કરવું હોય તો કઈ રીતના કરી શકાય. કારણ કે તમે બહારથી કોઈ પણ અંદર આવી જશો તો કોઈ ફ્રેન્ડ અથવા ફેમિલી સર્કલ તમને કહેશે કે આ લોકેટ ચેટમાં જે છે એ મને બતાવો. તો હવે આપણે એ જોઈશું કે આ લોકેટ ચેટ લખેલું છે એ પણ ગાયબ થઈ જશે. તો કોઈને ખબર જ નહીં પડે કે કઈ ચેટને આપણે હાઇડ કરેલી છે. તો તેના માટે તમારે લોકેટ ચેટમાં જવાનું છે. અહીંયા તમારે તમારો ફિંગરપ્રિન્ટ આપી દેવાનો છે. ફિંગરપ્રિન્ટ આપ્યા પછી અહીંયા જેટલી પણ ચેટ હાઇડ હશે એ દેખાશે. અહીંયા ઉપર રાઇટ હેન્ડ સાઇડ 3 ડોટ દેખાય છે, તેના પર ક્લિક કરો. ચેટ લોક સેટિંગનો ઓપ્શન દેખાય છે, તેના પર ક્લિક કરો. ત્યાર પછી અહીંયા જોઈ શકો છો હાઇડ લોકેટ ચેટ્સ. આ એક જ વાર પ્રોસેસ કરવાની છે, દર વખતે નથી કરવાની. અહીંયા તમારે આને ઓન કરી દેવાનું છે. આ ટોંગલને નીચે જોવા મળશે ક્રિએટ સિક્રેટ કોડ, તેના પર ક્લિક કરો. અહીંયા તમારે કોઈ પણ કોડ બનાવવાનો છે. 1 2 3 4 એક્ઝામ્પલ માટે હું બનાવું છું. આ કોડ ખૂબ જ ઇમ્પોર્ટન્સ છે. આ કોડને તમારે યાદ રાખવો જરૂરી છે. તમે આ કોડને ક્યાંક લખીને સેવ કરી રાખો. આ કોડ ભૂલાઈ જશે તો મોટો પ્રોબ્લેમ આવી જાય છે. હવે શું પ્રોબ્લેમ આવશે એ હું આગળ બતાવીશ, એ પ્રોબ્લેમનું સોલ્યુશન કેમ કરવું. તો અહીંયા તમારે આ કોડને પહેલાં ક્યાંક લખી રાખો, જેથી તમને નોટમાં તમે સેવ કરીને રાખો, જેથી તમને ભૂલાય નહીં, અથવા તો બીજી કોઈ જગ્યાએ. 1 2 3 4 એક્ઝામ્પલ માટે બનાવ્યો છે. તમે કોઈ પણ અહીંયા બનાવી શકો છો. ધ્યાન નેક્સ્ટ પર ક્લિક કરો. ફરીવાર એ કોડ નાખી દો. ડન પર ક્લિક કરો. હવે અહીંયા જોઈ શકો છો સિક્રેટ કોડ ઓન થઈ ચૂક્યું છે, જે પહેલાં ઓફ હતું. હવે અહીંયા તમે બહાર આવશો ત્યાર પછી અહીંયા જોઈ લો
લોક ચેટવાળો ઓપ્શન જતો રહ્યો છે. હું તમને બહાર નીકળીને પણ બતાવી દઉં. અહીંયા જોઈ લો, હવે વોટ્સએપની અંદર જશો તો જે લોકેટ ચેટનો ઓપ્શન હશે તે અહીંયા દેખાશે નહીં. અને જે આપણી બે ચેટ દયા અને એક ગ્રુપ હતું એવરીડે, એ બંને ગ્રુપ હજી અહીંયા તમને જોવા નહીં મળે. હવે જોઈ લઈએ કે આપણે જે હાઇડ ચેટ કરી દીધું, હવે એ ચેટ સાથે વાત કરવી હોય તો કેવી રીતના કરી શકાય. અહીંયા તો આપણે એ ઓપ્શન્સ આવતો તો એ જતો રહ્યો. તો અહીંયા શું કરવાનું છે, ઉપર જે આપણે સર્ચનો ઓપ્શન દેખાય છે તેના પર તમારે તે પાસવર્ડ નાખવાનો છે, જે પાસવર્ડ આપણે બનાવ્યો હતો તે. જેવો એ પાસવર્ડ નાખશો તો અહીંયા લોકેટ ચેટનો ઓપ્શન આવી જાય છે. જો ભૂલથી બીજો કોઈ પાસવર્ડ નાખી દીધો તો નહીં આવે, જો ઓટોમેટિક નહીં આવે. જોઈ લો, હવે તમે અહીંયા ઓરિજિનલ પાસવર્ડ નાખશો ત્યારે જ આ લોકેટ ચેટનો ઓપ્શન જોવા મળે છે. અને ત્યાર પછી તેના પર ક્લિક કરશો તો જ તમને આ અહીંયા જોવા મળી જાય છે. હવે આમાંથી જોઈ લો કે આને અનહાઇડ કરવું હોય તો કઈ રીતના કરી શકાય. હવે અહીંયા સેમ અનહાઇડ કરવું હોય, બહાર ચેટ લાવવું હોય તો તેના પર ક્લિક કરી રાખો, ઉપર 3 ડોટ પર ક્લિક કરો. ત્યાર પછી અહીંયા જોઈ શકો છો અનલોક ચેટ, તેના પર ક્લિક કરો અને અહીંયા ફિંગરપ્રિન્ટ આપી દો. તો એ અહીંયાથી પણ બહાર આવી જશે અને બહાર નીકળીને રેગ્યુલર ચેટમાં અહીંયા આવી જાય છે. જોઈ લો, અહીંયા આવી ગયું છે. હવે જોઈ લઈએ કે તમારે, મેં પહેલાં કીધું હતું કે લોકેટ ચેટનો પાસવર્ડ ભૂલાઈ જાય તો શું કરવું. તો પ્રોબ્લેમ ઘણો મોટો આવી જાય છે. શું પ્રોબ્લેમ આવશે? હવે એ પાસવર્ડ તમે ભૂલી ગયા અને એ ચેટને બહાર કાઢવી છે તો કઈ રીતના કાઢી શકાય, તેમાં શું પ્રોબ્લેમ આવશે તો અહીંયા હું આગળ બતાવી દઉં. અહીંયા તમારે તે ચેટને બહાર કાઢવા માટે 3 ડોટ પર ક્લિક કરો, ત્યાર પછી સેટિંગ્સ પર ક્લિક કરો. અહીંયા તમે પ્રાઇવસી પર ક્લિક કરો. અહીંયા તમારે નીચે સ્વાઇપ કરવાનું છે તો અહીંયા તમને ચેટ લોકનો ઓપ્શન જોવા મળે, તેના પર ક્લિક કરો. અહીંયા જોઈ શકો છો અનલોક એન્ડ ક્લિયર લોકેટ ચેટ. એ પ્રોબ્લેમ આવશે કે તમારી અહીંયા જે કોઈ ચેટ હશે એ ક્લિયર થઈ જશે, ફોટોસ, વિડીયોઝ અથવા બધું જ ડિલીટ લાગી જશે. એ ચેટમાં તમે જે કોઈ ચેટ કર્યું હશે તે બધું જ ડિલીટ લાગી જાય છે. એ મોટો પ્રોબ્લેમ આવે છે. તો તેથી તમારે તમારો પાસવર્ડ કોઈ જગ્યાએ લખી રાખો અથવા તો યાદ રાખો, જેથી ભૂલાય નહીં. અને ભૂલાઈ ગયું તો એ ચેટ ક્લિયર થઈ જાય છે. જોઈ લો, હું બતાવી દઉં. એ ગ્રુપમાં 18 મેસેજ જેવું દેખાતું હતું જે મેં વાંચ્યા નહોતા. હવે અહીંયા જોઈ શકો છો અનલોક કરો, ત્યાર પછી અનલોક એન્ડ ક્લિયર કરો. એકવાર ફિંગરપ્રિન્ટ આપવી પડશે તમારે, ફિંગરપ્રિન્ટ આપી દો. ફિંગરપ્રિન્ટ આપી દીધી પછી અહીંયા અનલોક થઈ જશે. હવે એ ગ્રુપ બહાર આવી ગયું હશે, પરંતુ ચેટ બધું જ ક્લિયર થઈ ગયું હશે. જોઈ લો, આ ગ્રુપ હતું. અહીંયા જોઈ શકો છો તમામ ચેટ ડિલીટ થઈ ગયું છે. એમાં જે કોઈ ચેટિંગ હતું એ તમામ ચેટ ડિલીટ થઈ જાય છે જો પાસવર્ડ ભૂલાઈ જાય તો. આ વિડીયોથી તમને થોડી પણ મદદ મળી હોય અને આવા જ બીજા ઇમ્પોર્ટન્સ વિડીયોઝ જોવા માંગતા હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકોન પર ક્લિક કરીને ઓલ પર ક્લિક કરો. તેથી જ આવા નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી શકે. તમે તમારા કિંમતી ટાઈમમાંથી ટાઈમ કાઢીને વિડીયો અહીંયા સુધી જોયો, તમારો ખૂબ ખૂબ આભાર. ફરી મળીશું આવા જ કોઈ બીજા વિડીયો સાથે.